જય જય ગૌ માતા, જય ગૌ માતા. હાલો रिक्शा में 8-9 जना भेजा 8-9 जना भेजा વોટિંગ માટે રાશન કાર્ડ જ્યાં હોય ને ત્યાં એનું નામ લખી બધું લિસ્ટ બનાવી બનાય ગંજા વોટિંગ આધોઈ ગામના અમારા પટેલ કાંજીભાઈ, વાહ કાંજીભાઈ વાહ. આજે આવ્યા છે મુલાકાત કરવા કંથકોટની. वीडियो कढ़ाई જય માતાજી, જય ગાય માતા. एकदम झगड़ो बात रखी दो खाए ઉપાડો બરોબર પાછળ કોઈ મારે નહીં ગાય કોઈ કે આજે બહુ સરસ હંસરાજભાઈ प्रवीण बाबा जाता है આજે અહીંયા કોરડિયા ગામે દિલ્હીમાં ગાયોને અમે निरण करवा आया સરસ મજાનો સિંહ ભાઈ તમે બાકી ભટ્ટા લેતા આવો, ભટ્ટા એને કયો लेता हो તમે लेता हो હવે તમે હીરા તમે લેતા હો તમે હવે હાલે આ બાજુ લઈ લે, આમાં કોસીન લઈ લે. जा जा कर हम बकरा मा करते आकर से आकर બધી ભાઈ છે ને બેટા, હાલે ચાંદલો કરાય એમાંથી તું કરશે. કરાય બીજું
પ્રમુખ છે. તું અહીંયા લાઈનથી આવી જા. આ બાજુ અહીંયા આવી જા. તું અહીંયા આ બાજુ. હાલે. તારા માથા ઉપર લઈ લે. હા, બરાબર છે. હા, હું બોલતી. બરાબર. જો અહીંયા ચાંદલા કર્યા પછી છે ને હું કહું ત્યારે તમે આ બાજુ એમને બધાને દર્શન આપજો તમારા. બરાબર હે? હું કહું ત્યારે એમ માલસીભાઈ ને કર. બાપાને કર. રામજી પેલા શાંતિલાલ કે ના નીચે વેચાય આગળ હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. કંકુ અક્ષરથી આપણા મહેમાનોને વધાવાયા. મારા આમંત્રણને માન આપીને આ ગૌશાળાની પવિત્ર ભૂમિમાં પધાર્યા છો. આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. આપ સૌને અત્રે જ્ઞાતિ એ ગંગા હોય છે. વાગડ વિસાવસોડ ચોવીસ મહાજનનો 11 વર્ષ પ્રમુખ રહ્યો છે. જ્ઞાતિની શ્રેષ્ઠતા, જ્ઞાતિ શક્તિ અને જ્ઞાતિનું સાહિત્ય શું હોય એનો સારી રીતે માહિતગાર જ્ઞાતિ કોઈ પણ હોય તો દરેક જ્ઞાતિનો પોતાનું એક મહાજન અને આ મહાજન તમામે જાળવવાનું. હું આધોઈનો વિશાળ પણ જ્ઞાતિનો દીકરો હોવાના કારણે જ્યારે આ વિશાળ સંકુલની અંદર ગૌ સેવાનો જે કાર્ય આરંભ થયો ત્યારે મારી જ્ઞાતિના પ્રમુખ, મારા ગામના પ્રમુખ, ઉપપ્રમુખ અને આપ સૌ જ્ઞાતિ સ્વજનો આવો અને આ ધરતી ઉપર પગલાં કરો એને મારા હિસાબે હું પવિત્ર માનું છું. આપ સૌના પવિત્ર પગલાં ધરતી ઉપર પડ્યા છે. આજે જ્યારે આપ સૌના પાવન પગલાં અહીં થયા છે ત્યારે એક કહેવત છે, નાતે જીવવું નાતે મરવું. જ્ઞાતિનું જ્યારે સમુદાય હોય એમાં એટલે ઘણી સારી ચીજો હોય, ઘણી ખરાબ વસ્તુ હોય, બધું હોય. બધું તેમ છતાં જ્ઞાતિ મહાન હોય છે અને જ્ઞાતિની અંદર જ્યારે આપણે જીવતા હોઈએ ત્યારે એક આપણે સલામતીની ભાવના રાખતા હોઈએ છીએ. જ્ઞાતિ આપણા સુખ દુઃખમાં હાજર હોય છે. મને એકવાર એક વ્યક્તિએ કીધું કે લક્ષ્મીચંદ તો આટલું બધું જ્ઞાતિની વાતો કરે છે, આ જ્ઞાતિએ તને શું આપ્યું? 11 વર્ષના તારા કામ પછી પણ તને આ જ્ઞાતિએ પરાજયનો સ્વાદ ચખાડી દીધો, તો તને આપ્યું શું જ્ઞાતિએ? ત્યારે મેં એને જવાબ આપ્યો હતો કે સમાજ પ્રત્યક્ષ રીતે કંઈ આપતું નથી, પરંતુ જે જ્ઞાતિની અંદર આપણે જન્મ્યા હોઈએ, એ જ્ઞાતિની અંદર આપણે મોટા થયા હોઈએ, એટલે જ્ઞાતિનો ઋણ આપણી ઉપર પ્રતિપળે ચડતું હોય, એ દેખાય નહીં ઋણ કઈ રીતે ચડતું હોય. આપણામાં નાત જમણનો વ્યવહાર છે. આપણે જ્યારે નાત જમવા બેસે ત્યારે એની એંઠ આપણા આંગણે પડે એવી આપણા વડીલોએ ભાવના સેવી હતી કે જ્ઞાતિની એંઠ પણ આપણા આંગણે પડે તો એને પવિત્ર માનવામાં આવે છે. એટલે આજે મારી જ્ઞાતિની આ એંઠ અહીં પડે તો મારું એવું માનવું છે કે જેનાથી આ સમગ્ર વાયુમંડળની અંદર એક નવી ઉર્જા જાગે, એક નવી શક્તિનો સંચાર થાય, એક નવી ભક્તિનો આવિર્ભાવ થાય.
અને એટલે અચાનક મગજમાં વિચાર આવ્યો. મેં માલતીભાઈને કીધું કે માલતીભાઈ તમે બોમ્બેથી ક્યારે આવો છો? એમણે કીધું કે હું કાલ પરમ દિવસે આવું છું. મેં કીધું તમે બોમ્બેથી આવો પછી આપણે આવું આયોજન કરીએ. અને આ આયોજન કાલે નક્કી કર્યું ને આજે સાકાર બન્યું. આપ સૌ આવ્યા છો, આમંત્રણનો સ્વીકાર કરીને આપનો આભાર વ્યક્ત કરું છું. સાહેબ, જ્ઞાતિની અંદર એક વ્યક્તિને મેં એકવાર દાખલો આપ્યો હતો. મને કે જ્ઞાતિ તમને શું આપે છે? મેં કીધું તમે કરોડપતિ માણસ હો અને તમારું મૃત્યુ થાય, તમારી શમશાન યાત્રામાં કોણ હોય છે? ભલે તમારા ગમે એટલા મોટા સંબંધો હોય, ગમે એટલી મોટી તમારી લાગવગ હોય, શક્તિ હોય, કરોડો અરબો રૂપિયાના તમે માલિક હો, પરંતુ શમશાન યાત્રાની અંદર તમારી સાથે તમારી જ્ઞાતિ જ ઊભી હોય. 90% જ્ઞાતિના લોકો હોય, 10% બહારના લોકો હોય. આ બધાએ અનુભવ કર્યો અને તો કાલથી વિચારી લીધું. જ્ઞાતિની આ મહત્તા છે. જ્ઞાતિ સંગઠન મજબૂત હોય તો આપણી વચ્ચે આપણો કોઈ ભાઈ દુઃખી હોય, તકલીફમાં હોય તો એને પણ આપણે સહયોગ કરી શકીએ. જ્ઞાતિની અંદર ટાંટિયા ખેંચ પણ હોય, જ્ઞાતિની અંદર કોકની ખોદી ખાવાની વૃત્તિ પણ હોય. આ તો બધું સ્વાભાવિક છે મનુષ્યનું. લોકો ગાળો પણ આપે, અમને પણ ઘણા બધા લોકો ગાળો આપે છે, અમને પણ કેટલા લોકો ચોર કહે છે, પરંતુ એ એમની અજ્ઞાનતા છે. અમે સાચા હૃદયથી આ જ્ઞાતિની સાધના અને સેવા કરી છે અને એનો સાક્ષી કોઈ વ્યક્તિ હોય કે ન હોય, પરમપિતા પરમાત્મા જરૂર હોય છે. અને મને 11 વર્ષ સુધી આ જ્ઞાતિની સાધના અને સેવા કરવાનું બળ મળ્યું, એ પણ પરમાત્માએ મને આપ્યું. મેં તમને હું આજે જણાવી દઉં કે મહાજન કાર્યાલયની અંદર હું બેસતો ને, મહાજન કાર્યાલયની અંદર ચાય સિવાય મેં ક્યારેય મહાજન કાર્યાલયનો 1 રૂપિયાનો ઉપયોગ મારા માટે નથી કર્યો. નાસ્તો આવે ને તો નાસ્તાના પૈસા પણ અમારામાંથી કોઈ અધિકારી ચૂકવી દે. નાસ્તો પણ મહાજનના નામનો અમે નથી કર્યો. મહાજન કાર્યાલયમાં મેં એક પ્રથા રાખી હતી મલાડમાં કે કોઈ પણ જ્ઞાતિજન આવે તો મહાજન કાર્યાલયમાં એને ચાય પીવડાવવાની. ચાય પીધા વગર જ્ઞાતિજન મહાજન કાર્યાલયમાંથી જવો ન જોઈએ. આ મેં પરંપરા ઊભી કરી હતી. અને એટલે ચાય બનતી હતી, એ ચાય અમે લોકો પીતા હતા. બાકી ક્યારેક બેઠા હોઈએ, 2-4 કલાક થઈ ગયા હોય ને ભૂખ લાગી હોય, નાસ્તો મંગાવીએ. એક સમયે એકવાર નાસ્તો મંગાવ્યો, એક અધિકારીએ કહ્યું સ્ટાફને કે એના પૈસા ચૂકવી દો. મારું ધ્યાન ગયું. એ કીધું સાહેબ, સ્ટાફને આ નહીં કહેવાનું, પૈસા આપણે ચૂકવી દેવાના, તમે ન ચૂકવતા તો મને કહી દેવાનું, હું ચૂકવી દઈશ. મહાજનના પૈસાનો નાસ્તો પણ આપણાથી કરી શકાય નહીં. આટલી પવિત્રતા એની જાળવવી જોઈએ. જો કારણ કે જે લોકો આપણને દાન આપે છે એ જ્ઞાતિને જોઈને આપે છે, ભાવનાથી આપે છે, તો એના દાનનો એક પણ રૂપિયો ખોટી રીતે ન વેરફાવવો જોઈએ. આ અગર જો આપણે સાવધાની રાખી શકીએ તો જ આપણે જ્ઞાતિને જગતના ચોકમાં સિરમોર કરી શકીએ. આ ભાવનાથી કામ કર્યું. અને એટલે આજે જ્યારે આપણી વચ્ચે આદરણીય વિસાવદર મહાજનના પ્રમુખ ભાઈ શ્રી કાનજીભાઈ ઉપસ્થિત છે, કાનજીભાઈને સાલ ઓઢાડીને સન્માનિત કરવા માટે હું ભાઈ શ્રી રમણીકભાઈ ગઢાને વિનંતી કરીશ. રમણીકભાઈ, આપ અમારી સાથે ફોટો જેવાના બધા આ બાજુથી લઈ જરા. માટે વિનંતી કરીશ લાલજીભાઈ, હંસરાજભાઈ, આપ પધારો. અહીં જે રાજભાઈ માતા મળતો નથી તો એ વિષય એમને એમ ફેલાતો ગયો. એટલે આજથી 4 વર્ષ પહેલાં મારા ધ્યાનમાં આવ્યું કે આટલી વિરાટ વેડી છે, તો મેં વિચાર્યું કે આટલી વિરાટ વેડીની અંદર જો આપણે માત્ર ઘાસ વાવી દઈએ તો પણ ભાગળની તમામ પાંજરાપોળોને એ ઘાસ આપણે મફત પુરવાર કરી શકીએ તો આપણો સમાજ જીવદયા પ્રેમી સમાજ છે. આપણા સમાજના સહયોગથી આ કામ કરીએ તો થાય. એટલે મેં મુંદ્રા પાંજરાપોળના ટ્રસ્ટ બોર્ડનો સંપર્ક કર્યો. ટ્રસ્ટ બોર્ડે મને કહ્યું કે લક્ષ્મીનંદભાઈ, તમે જો જવાબદારી સંભાળતા હો તો અમે તમને આપવા તૈયાર.
તો ત્યાર પછી 3 વર્ષનો સમય એવો આવ્યો એની અંદર કાંઈ વાત આગળ વધી નહીં અને એ વસ્તુ અટકી ગઈ કેટલાક કારણોસર. પછી ગયા ડિસેમ્બર મહિનાની અંદર આ જગ્યા ઉપર કેટલાક ભૂમાફિયાઓએ કબજો જમાવવાની કોશિશ કરી. આ રામજીભાઈ આધોઈ પાંજરાપોળના ટ્રસ્ટ બોર્ડનું ધ્યાન દોર્યું, મુન્દ્રા ટ્રસ્ટ બોર્ડનું ધ્યાન દોર્યું, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહીં. એ દરમિયાન મને આપણા સમાજના જ એક દાનવીર શ્રેષ્ઠી હતા, જેઓ સમયકાર પ્રમાણે આર્થિક રીતે તકલીફમાં મુકાઈ ગયા, પરંતુ બહુ મોટા જીવદયા પ્રેમી હતા. એમણે મને કહ્યું કે લક્ષ્મીચંદભાઈ, આ 800 એકર જગ્યા જો આપણા હાથમાં આવતી હોય તો એ માટેના પ્રયાસો કરો તો આપણે ત્યાં જીવદયાનું મોટું કામ કરી શકીએ. અને ત્યારબાદ મેં મુન્દ્રા પાંજરાપોળનો ફરી સંપર્ક કર્યો. મુન્દ્રા પાંજરાપોળને કહ્યું કે આ જગ્યાનો પાવર ઓફ એટર્ની તમે મને લખી આપતા હો, હું આ જગ્યા શ્રી સરકારમાંથી છોડાવવાનો પ્રયાસ કરું, ભૂમાફિયાઓને અટકાવવાનો પ્રયાસ કરું, જગ્યાને સાચવું અને ત્યાં ગૌ સેવાની પ્રવૃત્તિ કરું. મુન્દ્રા પાંજરાપોળે 23 જાન્યુઆરીના દિવસે આ માટેનો સત્તાવાર રીતે મને પાવર ઓફ એટર્ની આપી દીધો. ત્યારથી અહીં ગૌ સેવાના સમર્થન માટેનું કાર્ય ચાલુ છે. પહેલાં અહીં 150 થી 200 જેટલી ગાયો જે માલિકોની હોય એવી ગાયોને અમે અહીં કેટલા મહિના આપણે સાચવી? 4 મહિના એમને અહીં ચરાવી. ત્યાર પછી એ ગાયો જ્યારે વરસાદ થયો એટલે ગઈ, ત્યાર પછી અમે આખા વાગડના રખડિયા ઢોરોને આ જગ્યામાં સાચવી લેવા માટેનો પ્રયાસ ચાલુ કર્યો. મને કેટલાક લોકોએ નાનું મોટું યોગદાન આપ્યું, આર્થિક યોગદાન. એમાંથી આ પ્રવૃત્તિ ચાલતી રહી, હમણાં સુધી ચાલે છે. અહીંયા મોટો શેડ અમે બનાવ્યો છે, તમે જોયો હશે. એ શેડ પણ ઊભો થયો. 6 પિયાવા અહીં બનાવવા માટે, પાણીના પિયાવા માટે. એક પહેલો પિયાવાનું મને દાન આપ્યું ભાઈ શ્રી મુકેશ ગોરગાલા. હંસરાજ બેઠો છે, હંસરાજની બેન થાય ને, કાંતિને હંસરાજની. એ લોકો ખેતી કરતા હતા ત્યારે એ કહેતા હતા કે ખેતરની અંદર કોઈ પક્ષી બેસે ડુંડા ઉપર તો આપણે એને ગિલોરી મારીને ઉડાડતા નહીં. આપણે કહેતા હતા, આપણામાં કહેવત હતી, ઢોર ખાય, મોર ખાય, ચોર ખાય, બચ્ચે ઈ આપણું. એટલે આપણા વડીલોની આ પુણ્યાઈ હતી. એ ઉદારતાથી કહેતા હતા કે જી ખાવું હોય ભલે ખાઈ જાય, જી બચ્ચે ઈ આપણે ખાશું. અને એવી પરિસ્થિતિમાંથી આપણે સંઘર્ષ કરીને આજે કચ્છમાંથી સ્થળાંતર કરીને મુંબઈ પહોંચ્યા. મુંબઈ મહાનગરીની અંદર જઈને આપણે પુરુષાર્થ મહેનત કરી અને રાખવામાં આવે છે. બહુ ઉત્તમ કાર્ય છે. જગ્યા બહુ મોટી છે. મને વિશ્વાસ છે ટાઈમ લાગશે, ભલે 2 થી 5 વર્ષ નીકળી જશે, પણ જ્યારે થશે ત્યારે આ એક ઉદાહરણ હશે આખા વાગડમાં. અહીંયાથી વાગડમાં ઘાસચારો જશે. આખા વાગડના જેટલી પણ પાંજરાપોળો છે એને અહીંયાથી જગ્યાએ પાંજરાપોળની બધી ગાયોને અહીંયાથી પાંજરાપોળનો ચારો જશે, એટલો મને વિશ્વાસ છે. પણ થશે. હમણાં પણ મને એક ફોન આવેલો, આપણા વિડીયો ક્યાં મેં મૂક્યા હતા એના માટે મને એક ભાઈએ ફોન કર્યું. મને કે તમે રામજીભાઈ ક્યાં છો? મેં કીધું હમણાં તો ત્યાં જ છું. તો કે આપણે મારે એક વખત જગ્યા જોવી છે. મેં કીધું આવો, તમે ક્યારે આવો છો? તો કે હું ડિસેમ્બરના આવું છું, 23 તારીખના. મેં કીધું ડિસેમ્બરના 20 તારીખની મારી ટિકિટ છે, એટલે આવશે આપણે કે જોઈશું કાંઈ શું છે. મેં કીધું તમે આવો, જુઓ ને પછી પણ નિર્ણય કરો. એટલે એ આવશે. બીજા પણ ઘણા પણ જે પણ જેને પણ તમને કોઈને આવે એવા ફોન આવે તો એમને સલાહ દેજો કે એક વખત તમે જોઈ આવો. જોયા પછી નિર્ણય લેજો. જગ્યા છે, બધું છે, જે પણ તમને યોગ્ય લાગે. અથવા તો તમારે ઘાસચારો હમણાં મોકલવો હોય તો તમે લક્ષ્મીચંદભાઈને પણ ફોન કરી શકો છો ડાયરેક્ટ. એટલે આ બધી ચીજો છે. ટાઈમ લાગશે નો ડાઉટ, પણ થશે ત્યારે વિશાળ થશે, એના મને શંકાને કોઈ સ્થાન નથી. અહીં આપણે માત્ર રખડિયા ઢોર લઈએ છીએ. પ્રમુખ બની જોઈશી માગણીઓ અને છોકરા સારા આવા 500 છોકરાને આવા ને એટલે છોકરાને બહુ સારા શિક્ષણ દને. અસાયો છોકરો બી એવો ભેગો અને સારી રીતે કર્યો ને હવે ગૌશાળા બી કર્યો. ગૌશાળા સારો કરે અને આગળ વધે એડિયા મોઈ. જય